ચેલેન્જનું રાજકારણ ગુજરાતમાં ગરમાયું છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના કાંતિ અમૃતિયા વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે। મોરબીના કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા જીતે તો 2 કરોડ અને રાજીનામું આપવાની વાત કરી હતી। મોરબીના લોકો અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે, ત્યારે અમુક લોકોએ કહ્યું કે જેટલી રકમ ચેલેન્જમાં આપવાની વાત કરી છે તેટલી કાંતિભાઈ શહેરના વિકાસમાં વાપરે તો મોરબીનું રૂપ બદલાઈ જાય અને કાંતિ અમૃતિયા બીજી વાર ચૂંટાય પણ શહેરને પ્રાથમિક સુવિધાઓ આપે તેવી લોક માંગ ઉઠી છે। લતીપટમાં આવડા કાંતિભાઈ કીધું કે હું 2 લાખ કરોડ રૂપિયા હારી જાઉં, આપણે ઇનામ આપું, બરાબર ને। અને પછી પ્રમુખ કાલ કહ્યું કે હું 2 કરોડ રૂપિયા આપું ગયા, 4 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે ને તો આપણે જેસીબી અને ટ્રેક્ટર લઈ આવી અને આખી 90% આખી મોરબીનું ચોખ્ખી કરી દઉં। સામાન્ય જનતાને જે સંબંધ હોય છે એની બેઝિક જરૂરિયાતો, આજે સામાન્ય જનતાની રિક્વાયરમેન્ટ શું છે તો પ્રાથમિક જરૂરિયાતો છે। પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, ચોખ્ખા રસ્તા, સાફ સફાઈ, પાણી ના ભરાય, સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ, સિક્યોરિટી હોવી જોઈએ, જેમાંનું અહીંયા અમને કંઈ પણ ફીલ થતું નથી કે આવું જરૂરિયાતો છે। સારા રસ્તા હવે અમારા માટે એક સપનું બની રહ્યું છે, એ તો સપનું જ બની ગયું છે। ખાલી સલામત રસ્તા આપી દે બહુ થઈ ગયું છે। આજે વાહનો ફસાય છે, લોકો પડી જાય છે। કાંતિભાઈ તથા જે ઇટાલિયા સાહેબ, તમે જે આ અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છો એને ઉપર મહત્વ ન આપો। અત્યારે લાતી પ્લોટ ને વિકાસ ને મહત્વ આપો। તમે 2 કરોડ હું આપી દઉં, 2 કરોડ ઓલો તો હું આપી દઉં, અને એના કરતા અત્યારે લાતી પ્લોટ ત્રાહીમામ થયા। આ સફેદ વાળ આવ્યા, 40 વર્ષ થયા લાતી પ્લોટમાં કોઈ જાતનું કાંઈ કામ થતું નથી। ધારાસભ્ય તમને 7 વાર અમે અહીંયાથી ચૂંટ્યા છે, તમે એકવાર લાતી પ્લોટમાં હાલીને આવો।